રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મુન્દ્રા તાલુકા દ્વારા મુન્દ્રા મધ્યે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। વિશ્વ વિરલ વિભૂતિ, વિશ્વ રત્ન, ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 134મી જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે આજરોજ જેરામસર તળાવ પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ સર્કલ મધ્યે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને હારારોપણ કરી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મુન્દ્રા તાલુકા યુનિટ દ્વારા બાબા સાહેબના જયઘોષ સાથે ભારતીય સંવિધાનના જય જયકાર સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાના અધ્યક્ષ હિતેશભાઈ મહેશ્વરીના માર્ગદર્શન તળે ભવ્ય ઉજવણી કરવામાં આવેલ। ડોક્ટર બાબા સાહેબની 134મી જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીમાં મુન્દ્રા તાલુકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મુન્દ્રા તાલુકા યુનિટના હરેશ મોથારિયા, કરણ ફફલ, કલ્પેશ સોંધરા, રમેશ ભર્યા, ધરમ ઝોલા, નવીન વિંજોડા, દિનેશ મહેશ્વરી, દેવજી ફફલ, માવજી મહેશ્વરી વગેરે કર્મશીલ યુવાઓ અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે હરેશ મોથારિયા દ્વારા બાબા સાહેબના બલિદાનો સાથેના કાર્યોને તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના લડાયક સંઘર્ષશીલ સંસ્થાપક જિગ્નેશભાઈ મેવાણીના કાર્યોને યાદ કરી મુન્દ્રા તાલુકાના લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા અપાવવા તાલુકા યુનિટ હર હંમેશ આપની સેવામાં હાજર રહેશે એવું જણાવ્યું હતું। તે સાથે આપણે દેશના સૌ નાગરિકો આધુનિક ભારતના નિર્માણ હેતુ દેશમાં એકતા, બંધુતા, સમતા અને સમાનતા માટેની બાબા સાહેબની વિચારધારા પર ચાલીએ અને રાષ્ટ્ર નિર્માણમાં આપણો અમૂલ્ય યોગદાન આપીએ એવું જણાવી સમગ્ર દેશવાસીઓને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમ વતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। હવે આપણી સાથે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના જે કાર્યકર્તાઓ નેતાગણો છે એ પણ જોડાયા છે અને રાષ્ટ્રીય દલિત અધિકારી મંચની વાત કરું તો ઘણા એવા આંદોલન પણ કચ્છમાં કર્યા છે એમને કે જેથી લોકોને ફાયદા થયા છે। હાલ 14 એપ્રિલ એટલે કે બાબા સાહેબનો દિવસ છે, આજે લોકો ફૂલહાર ચડાવવા આવી રહ્યા છે। બાબા સાહેબના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે એક પ્રયાસ કરવો જરૂરી છે, તો એ બાબતે આપ શું કહેશો? સર્વપ્રથમ તો ભારત રત્ન અને જેઓ વિશ્વ રત્ન છે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા દેશના બંધારણના ઘડવૈયાની આજે 134મી જન્મજયંતિ છે, ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અત્રેથી સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે। એ સાથે સિરાજભાઈ તમે જે કીધું કે બાબા સાહેબ આંબેડકરના વિચારો, તો સમગ્ર દેશવાસીઓને અત્રેથી અમારા આરડીએમના સંસ્થાપક એવા જિગ્નેશભાઈ મેવાણી જેઓ દરેક બાબતોએ સડકથી કરીને વિધાનસભા સુધી લડી રહ્યા છે અને બાબા સાહેબ આંબેડકરની આંબેડકરી વિચારધારા ફેલાવી રહ્યા છે, તો એ આંબેડકરી વિચારધારા છે આપણા દેશની અંદર સમતા, સમાનતા, બંધુતા આવે, આપણો દેશ શૈક્ષણિક ક્ષેત્રે વિશ્વ લેવલે પ્રખ્યાતિ પામે, આપણે આરોગ્ય ક્ષેત્રે ખૂબ આગળ વધીએ, આપણો દેશ રોજગારી ક્ષેત્રે પણ ખૂબ આગળ વધે, એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા છે। અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ આપણા ભારત દેશના આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા છે। તેઓ દરેક જાતિ, ધર્મ અને કોઈ પણ લિંગભેદ વગર દરેક વ્યક્તિઓ માટે સમાનતાનો એક સૂત્ર આપ્યું છે। તો સમગ્ર દેશવાસીઓ એકતા, બંધુતા કેળવે અને સમાનતા દાખવે એ માટે આગળ આવે। એ સાથોસાથ આજે અમારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રચાર સમિતિના પ્રમુખ શ્રી ભરતભાઈ પાતારિયા પણ બારે હોય તેઓ સેવામાં ગયા છે એક યાત્રાની, તો તેઓએ પણ દરેકને શુભકામનાઓ પાઠવી છે। અને અમારી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ સમગ્ર કચ્છભરની અંદર જ્યારે દરેક લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે લડી રહી છે, ત્યારે હાલના સમયમાં મુન્દ્રા તાલુકા ક્ષેત્રે પણ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સક્રિય છે। ત્યારે અત્રેથી મુન્દ્રા તાલુકાની જનતાને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અત્રે અમારા કરણભાઈ ફફલ છે, હું હરેશ મોથારિયા, અપચુંગભાઈ અને આપણા કલ્પેશભાઈ સોંધરા, એ તમામ યુવાઓ પણ છે, તો કોઈને પણ કાંઈ પ્રશ્નો હોય અમારા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માધ્યમથી એ પ્રશ્નો અમે તમારા ઉઠાવીશું અને તમને ન્યાય અપાવવા માટે અમે લડત અને સંઘર્ષ કરશું। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।
रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स।